પંચામૃત અને ચરણામૃત બંને શું છે તેનો ઉપયોગ, લાભ, ફાયદા જોઈએ આ વિડીયોમાં। તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો। આપણા દરેક ધાર્મિક પૂજા વિધિમાં અથવા તો મંદિરમાં કે ગમે તે ધાર્મિક પ્રસંગમાં પંચામૃત અને ચરણામૃતનો હંમેશા ઉલ્લેખ થતો હોય છે અને વપરાતું હોય છે। તો જોઈએ આ વિડીયોમાં। પંચામૃત શું છે તે પ્રથમ જોઈએ। પંચામૃતનો અર્થ છે પંચ એટલે કે 5 અમૃત, એટલે એ 5 ખાદ્ય પદાર્થ કે પેય પદાર્થ જેને એક સાથે મિક્સ કરવાથી પંચામૃત બને છે। પંચામૃતથી ભગવાનને સ્નાન કરવામાં આવે છે। પંચામૃત જે 5 પદાર્થોમાંથી બને છે એ 5 પદાર્થ આ પ્રકારના છે: ગાયનું દૂધ, ઘી, દહીં, મધ અને બોરું એટલે કે ખાંડ કે દળેલી ખાંડ। પંચામૃત ગ્રહણ કરવાથી મનને શાંતિ મળે છે। હવે જોઈએ પંચામૃતના લાભ। પંચામૃતનું સેવન કરવાથી શરીર રોગમુક્ત બને છે। માન્યતા છે કે જો ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે અને જાતે પણ સ્નાન કરવામાં આવે તો તેનાથી શરીરની કાંતિ વધે છે, શરીરમાં તેજ ઉત્પન્ન થાય છે। હવે જોઈશું ચરણામૃત શું છે। ચરણામૃત એ છે જે ભગવાનના ચરણમાંથી નીકળે છે અને તેનું સેવન બધા જ ભક્તો કરે છે। મંદિરોમાં પણ ભક્તોને ચરણામૃત જ વહેંચવામાં આવે છે। આ એક તરલ પદાર્થ છે। ચરણામૃત જળ, દૂધ, તુલસી દળ અને બીજા કેટલાક ઔષધીય તત્વો મિક્સ કરીને બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ભગવાનના ચરણ ધોવા માટે કરવામાં આવે છે। તેને હંમેશા તાંબાના કળશમાં જ મૂકવું જોઈએ। હવે જોઈએ ચરણામૃતના ફાયદા। ચરણામૃતથી બુદ્ધિની સાથે સાથે શારીરિક ક્ષમતા પણ વધે છે। સાયન્સ અનુસાર તેમાં રહેલા તત્વો એન્ટીબાયોટિક હોય છે જે શરીરમાં સ્ફૂર્તિને પ્રોત્સાહન આપે છે, સાથે સાથે તેનાથી સ્મરણ શક્તિ પણ વધે છે। તો મિત્રો, આ પંચામૃત અને ચરણામૃત બંને શું છે તેના ઉપયોગ, લાભ અને ફાયદા આપણે આ વિડીયોમાં જોયા। વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો, એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।